યાત્રાધામ અંબાજી ખાતે ગબ્બર પંથકના ભરથરી પરિવારના બાળકોને ભિક્ષા નહીં પણ શિક્ષા તરફ વાળનાર શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા શક્તિ રમોત્સવને લઈને બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર અને જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણા સાથે શ્રી શક્તિ એકેડેમીનો શુભારંભ કરાવ્યો, જેને સાંસદ જ્ઞાનીબેને રિબિન કાપી અને ખુલ્લું મૂક્યું। સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે જણાવ્યું કે આ સંસ્થા એક ગાંધી વિચારધારા ધરાવતી સંસ્થા છે, જે સરકારની કોઈપણ જાતની ગ્રાન્ટ કે ફંડ લીધા વિના આદિવાસી વિસ્તારના દીકરા દીકરીઓનો हौसलो बुलंद बनावानुं काम करे छे। आ विस्तारनी अंदर गांधी विचारधारावाળી अनेक संस्थाओं छे। सामाजिक ने शैक्षणिक रीते पछात वर्गोनी पण हशे, बीजी पण घणा बधा शैक्षणिक संकुलो हशे। आ बधा साथे मळीने अने एमां कोई गवर्नमेंटनी सहायथी चालतुं होय, कोई बीजा प्राइवेट चलावता होय, एना करता अलग है। अलग एटला माटे के नहीं कोई गवर्नमेंटનું फंड लेवामां आवतुं के नहीं कोई व्यक्तिगत स्वार्थ, एटले जे आ प्रवृत्ति है ए आवनार समय में विस्तार माटे एक आशीर्वाद रूप बने। अंबाजी जेवा विस्तार में आज स्पोर्ट्स संकुलનું જે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, તેનાથી માત્ર અહીંયાના લોકોને જ નહીં પરંતુ આસપાસના તમામ ટ્રાઇબલ લોકોને આનો ખૂબ મોટા અને બેનિફિટ મળશે। હું આજે અહીંયા જ્યાં આપણે ઊભા છીએ ત્યાં પાછળ આપ જોઈ શકો છો કે એ લોકો માટે રહેવાની અલગથી દીકરા અને દીકરીઓ માટે અલગથી એક વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે સાથે એ લોકો સ્પોર્ટ્સમાં આગળ વધે એના માટે થઈને અહીંયા જ એક સ્પોર્ટ્સ એકેડમી બનાવવામાં આવી છે, રેક્ટર મૂકવામાં આવ્યા છે, કોચિસ મૂકવામાં આવ્યા છે। गुजरात इंस्टीट्यूट ऑफ सिविल एंजीनियर्स एंड आर्किटेक्ट्स द्वारा 30मा गोल्ड मेडल एनायत कार्यक्रमનું आयोजन થયું। गुजरात यूनिवर्सिटी खाते आवेल उपासना कैम्पसમાં આ કાર્યક્રમનું આયોજન થયું, જેમાં મુખ્ય મહેમાન તરીકે મંત્રી ઋષિકેશ પટેલ હાજર રહ્યા, જેમણે વિદ્યાર્થીઓને મેડલ એનાયત કર્યા। સમગ્ર ગુજરાતમાંથી અલગ અલગ કોલેજના 84 જેટલા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા। આર્કિટેક્ટ, टाउन प्लानर्स અને એની એન્સિલરી જેટલી ડિસિપ્લિનો એમાં અમે આપ્યા છે અને કોલેજ વાઇઝ આખા ગુજરાતમાંથી જે છોકરાઓ ફર્સ્ટ આવ્યા હોય જે તે સબ્જેક્ટમાં એમને ગોલ્ડ મેડલ એનાયત કરીએ છીએ। ગાંધીનગરમાં દાંડી કુટીરમાં આજે સાયક્લોથોન યોજાઈ। ડ્રગ્સના દૂષણને લઈ જાગૃતિ ફેલાવવા માટે સાયક્લોથોન યોજાઈ। આ સાયક્લોથોન ફોર નો ડ્રગ્સમાં બિમસ્ટેકના પ્રતિનિધિઓ ઉપરાંત સરકારી અધિકારી અને સ્થાનિકો પણ જોડાયા હતા। महत्वનું છે કે 8 થી 11 ફેબ્રુઆરી દરમિયાન ગાંધીનગરમાં બિમસ્ટેક યુવા સમિટ યોજાઈ છે, જેમાં બિમસ્ટેક સભ્ય દેશોના પ્રતિનિધિઓ ગાંધીનગર આવેલા છે, જેથી સાયક્લોથોન ફોર નો ડ્રગ્સમાં બિમસ્ટેકના પ્રતિનિધિઓની હાજરી મહત્વપૂર્ણ બની રહી। ડાંગના ઓપીના ભિલારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં ખોખો રમતમાં નામ રોશન કર્યું છે। ઓપીના ભારતની ટીમમાં રમીને દેશ માટે વર્લ્ડ કપ જીતવામાં યોગદાન આપ્યું અને આજે પોતાના વતન બીલી આંબા ખાતે આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત થયું। આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિ અને રાજકીય અને સામાજિક આગેવાનોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું। મંત્રી કુંવરજી હળપતિએ આદિવાસી સમાજનું નામ રોશન કરવા બદલ ઓપીનાનો અને ખેલશે ગુજરાત રમશે ગુજરાત શરૂ કરવા બદલ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો। सर लोग બધા આવ્યા અને મારું સ્વાગત કર્યું, તેમાં ખૂબ જ ખુશ છું। મારું ખૂબ જ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને આ સ્વાગત માટે જે મારા વિદ્યાર્થી મિત્ર, વાલીજનો, શિક્ષક મિત્રોને હું આભાર માનું છું। અમારું આદિવાસી સમાજનું રત્ન કહી શકાય એવી દીકરીનું સન્માનમાં મારા સાથી ધારાસભ્ય ભાઈ મોહનભાઈ કોકણી, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ દંડક ઉપદંડક વિજયભાઈ પટેલ પણ હાજર રહ્યા। સોમનાથ ઉના નેશનલ હાઈવે પર પોતાના સ્વાર્થ માટે મનમાની કરતા ધંધાર્થીઓ સામે ગીર સોમનાથ કલેક્ટરની લાલ આંખ। આ દ્રશ્યો છે ગીર સોમનાથમાંથી પસાર થતા નેશનલ હાઈવે 8ના, જે સોમનાથથી ભાવનગર સુધી પસાર થાય છે અને આ જ નેશનલ હાઈવેનું હજુ નિર્માણ કાર્ય પૂરું થયું નથી। પોતાના અંગત સ્વાર્થ માટે નેશનલ હાઈવેમાં તોડફોડ કરી ડિવાઈડર ઊભા કરી રહ્યા છે। જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ એનએચએઆઈને કડક સૂચના આપતા આખરે સીમાસી ગામ નજીકના નાયરા પેટ્રોલ પંપ સંચાલક સામે ઉના પોલીસમાં કાયદેસરનો ગુનો નોંધવામાં આવ્યો। ઉનાના સીમાસી નજીક એક ગંભીર અકસ્માત થયેલ એનએચઆઈ ઉપર, જેમાં 3 યુવાનોના દુઃખદ અવસાન થયેલ। જે નાયરાનો પેટ્રોલ પંપ છે એના જે માલિક છે એને પોતાના ધંધાકીય લાભ માટે જે વચ્ચેનું ડિવાઈડર છે એ તોડી નાખવામાં આવેલ, તો એની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની એનએચઆઈને સૂચના આપતા તેઓએ ઉના પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરેલ છે।
અને NHAઈને એ પણ સૂચના મેં આપી છે કે ભાઈ આખા આપણા જે જિલ્લાનો આખો હાઈવે છે ત્યાં તમામ જગ્યાએ NHA, RNB સ્ટેટ, પંચાયત તમામના અને નેશનલ હાઈવે એ પોતાના જે છે રોડો ચેક કરી લે ને ક્યાંય પણ આવું કોઈ બનાવ ધ્યાને આવે કે કોઈ ડિવાઈડર પોતાની સગવડતા કરતાં તોડેલું હોય તો તાત્કાલિક બંધ કરાવવું.